નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ હશો, મજામાં હશો। નામાના મૂળ તત્વો ભાગ 1 ધોરણ 11 કોમર્સ। આજના આ વિડિયો લેક્ચરમાં હું આપનો વિષય શિક્ષક અમિતભાઈ સોમાણી આપ સૌ વિદ્યાર્થીઓ મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। મિત્રો, નામાના મૂળ તત્વો વિષય સાથે આપ સૌ જોડાયા છો। આપ સૌ વિદ્યાર્થી મિત્રો દ્વારા અમુક લેક્ચરોમાં જોડાઈને નામાના મૂળ તત્વો વિષયનો અભ્યાસ પણ કરવામાં આવ્યો છે। તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને હવે નામાના મૂળ તત્વો વિષયથી પરિચિત થયા હશો અને એ પરિચય સાથે આપ સૌ વિદ્યાર્થીઓનો નામાના મૂળ તત્વો વિષયમાં થોડો ઇન્ટરેસ્ટ, થોડો રસ વધતો હશે એવી હું આપ સૌ વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા રાખું છું। અને આ અગાઉના લેક્ચરોમાં આપ વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા જે સહકાર મળેલ છે એ સહકાર બદલ આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને હવે પછીના લેક્ચરોમાં પણ આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો પૂરો સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા સાથે મિત્રો આજના આ લેક્ચરને આપણે આગળ વધારીશું। મિત્રો, નામાના મૂળ તત્વ વિષય ધંધાકીય જગતના એક પાયારૂપ વિષય સમાન આપના 11 કોમર્સના અભ્યાસમાં મૂકવામાં આવેલ છે, જેના દ્વારા આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નામાના મૂળ તત્વ વિષયનું જે કંઈ રસપાન કરાવવાનું છે તેના દ્વારા આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ધંધાકીય જગતનું વ્યવહારિક અને પ્રાયોગિક એટલે કે થિયરિકલ અને પ્રેક્ટિકલ બંને પ્રકારનું જ્ઞાન અહીં આપને આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। તો અત્યાર સુધી મિત્રો આપણે નામાના મૂળ તત્વ વિષયમાં જે કોઈ ટૉપિકનો, જે કોઈ મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે એ મુદ્દાઓ દ્વારા આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જાણવા મળ્યું જશે કે ધંધાકીય જગત માટે નામું અને નામાની પદ્ધતિઓ એક એવો અગત્યનો ટૉપિક છે કે જેમાં દરેક વ્યક્તિ એ ટૉપિક સાથે સંકળાયેલો છે અને એ હિસાબી પદ્ધતિઓનો એક યા બીજી રીતે ઉપયોગ કરતો જોવા મળે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં નામાના મૂળ તત્વ વિષયના ચેપ્ટર નંબર 1માં આપણે આગળ વધીશું। મિત્રો, નામાનું ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો આ પ્રકરણમાં અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે અત્યાર સુધીના લેક્ચરોમાં 1, 2 અને 3 પ્રથમ 3 મુદ્દાઓ, જેમાં આપણે પ્રસ્તાવના, હિસાબી પદ્ધતિ અને તેની વ્યાખ્યા અને ત્યારબાદ હિસાબી પદ્ધતિના લક્ષણો, આવા મુખ્ય 3 મુદ્દાઓનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ। અને આજના આ લેક્ચરમાં આપણે મિત્રો હિસાબી પદ્ધતિના હેતુઓ ટૉપિક નંબર 4નો આપણે સંક્ષિપ્તમાં પહેલાં એનું સંક્ષિપ્ત જ્ઞાન મેળવીશું, ત્યારબાદ એનું વિસ્તારપૂર્વક આપણે અભ્યાસ કરીશું। તો જે રીતે મિત્રો હિસાબી પદ્ધતિના લક્ષણો એ હિસાબી પદ્ધતિની એક પ્રકારની ઓળખ દર્શાવે છે, એ જ રીતે હિસાબી પદ્ધતિના હેતુઓ એ પદ્ધતિનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, કેવા હેતુઓ, કેવા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે એનો અભ્યાસ મિત્રો આપણને કરાવે છે। એટલે કોઈપણ પદ્ધતિના, કોઈપણ બાબતના હેતુઓનો અર્થ થાય છે એ પદ્ધતિ ઉપયોગ કરવાના તેના ઉદ્દેશો કેવા છે, તમારા લક્ષ્યાંકો કેવા છે, આ બાબતોને તેના હેતુઓ તરીકે ઓળખવામાં આવે છે। તો ચાલો મિત્રો, આપણે આજના આ લેક્ચરમાં હિસાબી પદ્ધતિના હેતુઓ કેવા છે અને એ હેતુઓ કઈ રીતે વેપારી કે પેઢીને, કંપનીને કે એકમને કઈ રીતે ઉપયોગી બને છે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે આપણા મુદ્દા નંબર 4 એટલે કે ટૉપિક નંબર 4 હિસાબી પદ્ધતિના હેતુઓની શરૂઆત કરીશું। તો આજના આ લેક્ચરમાં મિત્રો હિસાબી પદ્ધતિના હેતુઓમાં સર્વપ્રથમ હેતુ છે કાયમી નોંધ। બરાબર, કાયમી નોંધનો મતલબ થાય છે મિત્રો લાંબા ગાળા સુધી જેનો ઉપયોગ કરી શકાય એવા સ્વરૂપે કરાતી નોંધ। કાયમીનો અર્થ થાય છે સદા, કાયમ માટે। તો કાયમી નોંધનો અર્થ એવો છે કે જે નોંધ હિસાબી પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે એ નોંધ એવા હેતુથી જ કરવામાં આવે છે કે ભવિષ્યમાં અમુક વર્ષો પછી જ્યારે પણ એ વ્યવહારની નોંધની કોઈ જરૂરિયાત ઊભી થાય તો એવા સમયે આપ સૌ વ્યક્તિઓ એ નોંધનો ઉપયોગ ગમે ત્યારે કરી શકો, તો એને કાયમી નોંધ એવા હેતુથી આ હિસાબી પદ્ધતિને અમલમાં મૂકવામાં આવે છે। તો જોઈએ મિત્રો વિસ્તારપૂર્વક એમાં શું કહે છે કે હિસાબી પદ્ધતિમાં વ્યવહારો અને બનાવોને લેખિત સ્વરૂપે નોંધવામાં
આવે છે। મિત્રો આપણે પણ જાણીએ છીએ કે કોઈપણ નોંધ બે પ્રકારની હશે, લેખિત અને મૌખિક। મૌખિક નોંધમાં કોઈપણ પ્રકારનું અક્ષર જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવતો નથી। આ મૌખિક જ્ઞાનમાં ફક્ત બે વ્યક્તિઓ વચ્ચે મૌખિક રીતે વાતચીત થતી હોય છે। પણ ખરેખર મિત્રો આપ સૌ જાણો છો કે મૌખિક રીતે થયેલી વાતને કોઈ જગ્યાએ પુરાવા તરીકે સાબિત કરી શકાતી નથી। એટલે કોઈપણ હિસાબી બાબતોને હંમેશા લેખિત સ્વરૂપે જ નોંધવી એ બાબતને ફરજિયાત રૂપે અહીં મૂકવામાં આવી છે। કારણ કે લેખિત લખાયેલી બાબતોનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે। ભવિષ્યમાં જ્યારે કોઈપણ સમયે એની જરૂરિયાત ઊભી થાય ત્યારે લેખિત સ્વરૂપે સંગ્રહ કરેલી બાબતને આપણે રજૂ કરી શકીએ છીએ। એટલે હિસાબી પદ્ધતિમાં વ્યવહારો અને બનાવો એક લેખિત સ્વરૂપે જ નોંધવા એનું ફરજિયાત પાસું ગણવામાં આવે છે। આ નોંધો ચોપડાના સ્વરૂપે અથવા કમ્પ્યુટરમાં કાયમી ધોરણે રાખવામાં આવે છે। હાલના સમયમાં મિત્રો આધુનિક ટેકનોલોજીનો સમય છે, તો ટેકનોલોજીના સમયમાં કમ્પ્યુટરનો ઉપયોગ અત્યારે સૌથી અગત્યની બાબત બનતી જાય છે દરેક પ્રકારના ઉદ્યોગો કે એકમો માટે। તો જૂના જમાનામાં જ્યારે કમ્પ્યુટર જેવા આધુનિક ટેકનોલોજીનો શોધ નથી થઈ ત્યારે હિસાબી ચોપડામાં સ્વ હસ્તાક્ષરે એટલે કે પોતાના હસ્તે લખીને હિસાબી ચોપડાઓ રાખવામાં આવતા હતા। અને હાલના આધુનિક ટેકનોલોજીકલ યુગમાં આ હિસાબી ચોપડાઓની સાથે સાથે એનું બધું જ પ્રકારનો ડેટા, બધી જ પ્રકારની માહિતીઓ કમ્પ્યુટરમાં પણ આપણે સેવ કરીને રાખી શકીએ છીએ। એટલે હિસાબી પદ્ધતિનો તૈયાર કરવાનો પહેલો હેતુ એ છે કે જે નોંધ કે જે વ્યવહારની હિસાબી નોંધ કરાય છે એ કાયમી સ્વરૂપે તમારી પાસે પડી રહેશે। ભવિષ્યમાં જ્યારે પણ એની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે આવી નોંધનો આપ સૌ વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકો છો। અને વેપારીઓ પણ એવા હેતુથી જ આ હિસાબી નોંધ કરતા હોય છે કે ભવિષ્યમાં જ્યારે પણ કોઈપણ પ્રકારની જરૂરિયાત ઉદ્ભવે તો આ હિસાબી પદ્ધતિ દ્વારા લખેલી નોંધનો ઉપયોગ કરી વ્યક્તિઓ કે વેપારીઓ પોતાના અગત્યના નિર્ણયો લઈ શકે। તો મિત્રો પ્રથમ હેતુ છે હિસાબી પદ્ધતિની કાયમી નોંધ રાખવા માટે। બીજા નંબરનો હેતુ છે મિત્રો દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા। બરાબર, આપણા જે વ્યવહારો કે બનાવો બને છે એ વ્યવહાર કે બનાવોની હિસાબી નોંધ જે આપણે આપીએ છીએ એ હિસાબી નોંધ આપવા માટે આપણે બને ત્યાં સુધી હિસાબી વ્યવહારોની બે અસર એટલે કે હિસાબી વ્યવહારોની દ્વિ અસર આપવાનો પ્રયત્ન કરાય છે, જેમાં એક અસર ઉધાર અને બીજી અસર જમા એ રીતે આપવામાં આવે છે। આ વ્યવહારોની દ્વિ અસર મિત્રો કેવી રીતે અપાય છે એ વસ્તુઓને લઈને એની હિસાબી અસરોને લઈને પ્રકરણ નંબર 2માં આપણે વિગતવાર એનો અભ્યાસ કરવાનો છે। તો અત્યારે મિત્રો હેતુ તરીકે અહીંયા એક વસ્તુ છે કે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા, એટલે કે તમારા દ્વારા સામા પક્ષકાર સામે કેવા પ્રકારનો વ્યવહાર કરાયો છે અને તેની અસર કેવા પ્રકારની થઈ છે એ દરેક બાબતનો અભ્યાસ તમે તમારી હિસાબી પદ્ધતિની નોંધ દ્વારા કરી શકો છો। તો મિત્રો એમાં વિસ્તારપૂર્વક એવું કહે છે કે ધંધાના દરેક વ્યવહારની અસર ધંધાની સમગ્ર નફાકારકતા કે આર્થિક સ્થિતિ પર થાય છે। એટલે કે આ અંગેની હવે પછી ચર્ચા કરી છે। એટલે મેં જેમ જણાવ્યું મિત્રો કે હિસાબની દ્વિ અસર કેવી રીતે આપવી વ્યવહારોની એ બાબતે આપણને આની પછીના પ્રકરણ નંબર 2માં વિગતવાર બધી ચર્ચાઓ આપેલી છે। તે અંગેની જાણકારી અહીં આપણે મેળવી શકીએ છીએ કે કોઈપણ વ્યવહારમાં જે અસરો થાય છે એ વ્યવહારોની ધંધા ઉપર કેવી અસર છે અને ધંધાની નફાકારકતા અને ધંધાની આર્થિક સ્થિતિ પર એની કેવી અસર થાય છે એ જાણવા માટે આપણે હિસાબી નોંધ કરેલી હોવી જોઈએ। અને આ હિસાબી નોંધ કરવા માટે જ આપણે આ હિસાબી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ। એટલે હિસાબી પદ્ધતિના હેતુઓ તરીકે બીજો હેતુ છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે। મિત્રો ત્રીજા નંબરનો હેતુ છે અસર કરતા પરિબળોની જાણકારી। એટલે કે જે વ્યવહાર કે ઘટના બને છે એ બનેલ વ્યવહાર કે ઘટનાની આપણા દ્વારા જે હિસાબી નોંધ અપાય છે એ હિસાબી નોંધ આપવા માટે આપણે કેવા કેવા પરિબળોને ધ્યાનમાં લીધા છે અને એ પરિબળોને ધ્યાનમાં લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ આપણા ધંધાને અસર કરે છે એ બાબતોને ધ્યાનમાં લેવા માટે અથવા તો પરિબળોને જાણવા માટે આપણે હિસાબી નોંધ પરથી એ પરિબળોની માહિતી મેળવી શકીએ છીએ। એટલે હિસાબી પદ્ધતિઓ તૈયાર કરવાના
કે હિસાબી પદ્ધતિઓના ઉપયોગ દ્વારા હિસાબી ચોપડાઓ તૈયાર કરવાનો એક હેતુ આ પણ હોય છે કે આપણે કયા પરિબળો આપણા વ્યવહારને અસર કરે છે એ વિશેની માહિતીઓ આપણે મેળવી શકીએ છીએ। તો મિત્રો એની ડિટેલમાં એવું કહે છે કે ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગેની જાણકારી હિસાબો તૈયાર કરવાથી મળી શકે છે। એટલે કે હિસાબો જે આપણે તૈયાર કરીએ છીએ એ હિસાબો પરથી ધંધામાં નફો થાય છે કે નુકસાન એ પરિસ્થિતિ જાણવા માટે, નફો અને નુકસાનને અસર કરતા પરિબળો કેવા કેવા છે એ જાણવા માટે અને નફો કે નુકસાનના અંતે ધંધાની આર્થિક સ્થિતિ એટલે કે નાણાકીય સ્થિતિ કેવી છે અને એ નાણાકીય સ્થિતિને કેવા પ્રકારના પરિબળો અસર કરે છે એ અંગેની તમામ માહિતીઓ આપણે તૈયાર કરેલા હિસાબો પરથી આપણને મળતી હોય છે। એટલે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરીને મિત્રો આપણે આપણા ધંધાના નફા કે આર્થિક સ્થિતિ ઉપર કેવા કેવા પરિબળો અસર કરે છે તે પણ આપણે જાણી શકીએ છીએ। આગળ એવું કહે છે મિત્રો કે હિસાબો તૈયાર કરવાનો આ હેતુ અગત્યની ભૂમિકા ભજવે છે। એટલે કે હિસાબો તૈયાર કરતી વખતે આપણા ધંધાની પરિસ્થિતિ ઉપર કેવા કેવા પ્રકારના પરિબળોનો પ્રભાવ છે અને કેવા કેવા પરિબળો આપણા ધંધાને અસર કરે છે આ તમામ બાબતો જાણવી અને જાણ્યા બાદ જ હિસાબી નોંધ કરવી એ આપણા માટે એક અગત્યનું કાર્ય ગણાય છે। તો મિત્રો ત્રીજા નંબરનો હેતુ એ સૌથી અગત્યની ભૂમિકા ભજવતો હેતુ છે એ છે અસર કરતા પરિબળોની જાણકારી। ચોથા નંબરનો હેતુ જોઈએ મિત્રો તો એમ કહે છે કે કરવેરાની જવાબદારી નક્કી કરવા। તો મિત્રો જે પેઢી કે એકમ ધંધાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે એવી પેઢી કે એકમને વર્ષ દરમિયાન સરકાર તરફથી મળતી સેવાઓ અને સમાજમાં રહીને પોતે જે કાર્ય કરે છે એ કાર્ય અંગેના અમુક પ્રકારના કરવેરાઓ સરકારી કચેરીઓમાં એમને ભરવાના હોય છે। તો આ સરકારી કચેરીમાં ભરવાના કરવેરાની જવાબદારી પેઢી પર કેટલી ઊભી થશે એ જાણવા માટે થઈને હિસાબી નોંધ અને હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર થયેલા હિસાબી ચોપડાઓનો ઉપયોગ કરાય છે। તો મિત્રો હિસાબી પદ્ધતિઓનો ઉપયોગ આ હેતુથી પણ કરાય છે કે તમારે વર્ષ દરમિયાન કેટલા કરવેરાઓ ચૂકવવાના થશે તો ચૂકવવાના કરવેરાઓની જવાબદારી નક્કી કરવા પણ હિસાબી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે। તો જો મિત્રો શું કહે છે એમાં ડિટેલમાં કે સામાન્ય રીતે કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે નક્કી થાય છે। કરવેરાનું પ્રમાણ કર ભરનારની આવકના આધારે નક્કી થાય છે। મિત્રો મોટાભાગે કંપનીમાં જે કરવેરાઓ ભરવામાં આવે છે એ મુખ્ય કરવેરાઓમાં એક તો કંપની દ્વારા કરવામાં આવતી આવક ઉપર આવકવેરો જેને મિત્રો આપણે ઇન્કમ ટેક્સ કહીએ છીએ અને ત્યારબાદ કંપની દ્વારા ઉત્પાદિત માલનું જે વેચાણ કરવામાં આવે છે એ વેચાણ કરેલા માલ પર વેચાણ વેરો જેને આપણે સેલ્સ ટેક્સ કહીએ છીએ આ મુખ્ય બે વેરાઓ કંપનીઓને ભરવાના હોય છે। તો આ આવકવેરો અને વેચાણ વેરો બંને નક્કી કરવા માટે પેઢી કે એકમની કુલ આવક કેટલી છે એ નક્કી થાય છે જેના પરથી કંપનીનો આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ અને કંપનીનું કુલ વેચાણ નક્કી કરવામાં આવે છે જેના આધારે કંપનીનો વેચાણ વેરો એટલે કે સેલ્સ ટેક્સ કેટલો થશે એ નક્કી કરાય છે। તો આ રીતે મિત્રો ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ, હાઉસ ટેક્સ, વ્યવસાય વેરો જેને કહીએ છીએ આપણે ટ્રેડિશનલ ટેક્સ આવા ઘણા પ્રકારના કરવેરાઓ કંપનીઓ દ્વારા વર્ષ દરમિયાન ચૂકવાતા હોય છે। તો આ કયા પ્રકારના કરવેરા ભરવાની જવાબદારી કેટલી રકમની ઊભી થશે એ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરેલ હિસાબી નોંધો આપણને અગત્યનો ભાગ ભજવે છે, અતિ ઉપયોગી બને છે। તો ચોથો મિત્રો હેતુ છે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે। પાંચમો મિત્રો હેતુ છે હિસાબી પદ્ધતિ તૈયાર કરવાનો એ છે દેવાઓનું પ્રમાણ જાણવા માટે। દેવાઓનો મતલબ થાય છે મિત્રો કે કંપનીને જે કોઈ ઉધાર વેચાણ કર્યું છે એ ઉધાર વેચાણ કરવાથી કંપનીને રકમ લેવાની નીકળે છે જેને નામાની ભાષામાં લેણું કહેવાય છે। પણ જ્યારે કંપની કોઈ માલનું ઉત્પાદન કરીને વેચાણ કરતી હોય ત્યારે કંપનીએ અમુક પ્રકારના કાચા માલની ખરીદી કરવી પડે છે અને આ ખરીદી જ્યારે કંપની ઉધાર સ્વરૂપે કરતી હોય ત્યારે જેટલી ઉધાર ખરીદી કરી છે
એટલી રકમ કંપનીએ સામા પક્ષકારને ચૂકવવાની હોય છે અને આ ચૂકવવાની રકમને નામાની ભાષામાં દેવું કહેવાય છે. તો કંપની જે ચાલે છે એ કંપનીમાં જે રીતે લેવાની રકમ કેટલી એટલે કે લેણું કેટલું, એ જ રીતે દેવાની રકમ કેટલી, કંપનીનું દેવું કેટલું છે એ પણ જાણવું જરૂરી બને છે. તો મિત્રો, દેવું અને દેવાનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ હિસાબી નોંધો અને હિસાબી ચોપડાઓ જ આપણને ઉપયોગી બનતા હોય છે. તો હિસાબી પદ્ધતિ તૈયાર કરવાનો આ હેતુ પણ એક અગત્યનો હેતુ ગણી શકાય કે જેના પરથી આપણને હિસાબી ચોપડે પેઢી માથે દેવું કેટલું છે એ દેવાનું પ્રમાણ જાણી શકાય છે. તો મિત્રો, દેવાનું પ્રમાણ જાણવામાં વિગતમાં એવું કહે છે કે ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડના બદલે ઉધાર એટલે કે બિન રોકડ વ્યવહાર પણ કરવામાં આવે છે. દાખલા તરીકે કાચા માલની ઉધાર ખરીદી, બરાબર, તો પરંતુ આ ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય છે. એટલે કે ઉધાર વ્યવહારનો અર્થ જ મિત્રો એ થાય છે કે તમે કોઈપણ માલની ખરીદી કરો છો તો માલની ખરીદીના સમયે તમે એ નાણાંની ચૂકવણી કરતા નથી. ભવિષ્યના કોઈ સમય નક્કી કરાય છે, જે સમયને અનુસરીને એની ચૂકવણી ભવિષ્યના કોઈ સમયમાં કરવાની હોય છે. આવા વ્યવહારને જ ઉધાર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તો કંપની જ્યારે કાચા માલની ખરીદી ઉધાર વ્યવહાર તરીકે કરે છે ત્યારે આવી ચૂકવણી ભવિષ્યના કોઈ સમયમાં કરવાની હોય છે. તો એવું કહે છે આગળ મિત્રો કે જ્યાં સુધી ચૂકવણી કરવામાં ન આવે ત્યાં સુધી તે દેવા તરીકે ગણાય છે. એટલે કે જેટલા માલની ઉધાર ખરીદી આપણે કરી હોય એ ખરીદીની ચૂકવણી પેટે જ્યાં સુધી આપણે હિસાબી પતાવટ ન કરીએ ત્યાં સુધી આપણે એ રકમ સામા પક્ષકારને દેવાની ગણાય છે અને દેવાની ગણાતી રકમને જ નામાની ભાષામાં દેવું કહેવાય છે. તો આ રીતે મિત્રો, દેવું છે એ કેટલું છે અને કેવા પ્રકારનું છે એ જાણવું હોય તો પણ આપણને હિસાબી પદ્ધતિ ઉપયોગી બને છે. તો આગળ જો મિત્રો એવું જ કહે છે કે વર્ષના અંતે દેવાનું પ્રમાણ કેટલું છે તે હિસાબો દ્વારા જ જાણી શકાય છે. એટલે કે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરીને પેઢીએ કેટલા પ્રકારની ઉધાર ખરીદી કરી અને ઉધાર ખરીદીની ખરીદી પેટે પેઢીને કેટલું દેવું હજી ચૂકવવાનું બાકી છે એ જાણવા માટે, એનું પ્રમાણ જાણવા માટે હિસાબી પદ્ધતિઓ આપણને ઉપયોગી બને છે. તો આ છે મિત્રો 5મા નંબરનો હેતુ, જે છે દેવાનું પ્રમાણ જાણવા માટે. હવે મિત્રો 6ઠ્ઠા નંબરનો હેતુ જોઈએ આપણે. તો જે રીતે દેવાનું પ્રમાણ છે એના કરતાં વિરુદ્ધ વસ્તુ છે એ છે લેણાનું પ્રમાણ જાણવા. તો જે રીતે મિત્રો ઉધાર ખરીદી કરીએ અને ઉધાર ખરીદીના પરિણામે જે રકમ દેવાની નીકળે છે એ રકમ ભવિષ્યમાં ચૂકવવાની થાય તો એ પેઢી માટે દેવું ગણાય છે. એવી જ રીતે જ્યારે કંપની વેચાણ કરે છે ત્યારે વેચાણ પણ 2 પ્રકારનું કરતી હોય છે, જેમાં અમુક રોકડ વેચાણ હોય છે, જ્યારે અમુક વેચાણ ઉધાર પ્રકારનું વેચાણ હોય છે. તો જ્યારે મિત્રો રોકડ વેચાણ હોય ત્યારે તો રોકડ વેચાણ કરતાની સાથે જ રોકડ રકમ મળી જતી હોય છે, એ વ્યવહારનો ત્યાં જ અંત આવી જતો હોય છે. પણ માનો કે કંપની દ્વારા કોઈ ઉધાર વેચાણ કરવામાં આવે છે તો ઉધાર વેચાણ કરેલ માલની રકમ સામા પક્ષકાર પાસેથી આપણે લેવાની છે અને લેવાની હોય એ રકમને કહેવાય છે લેણું. તો જે રીતે મિત્રો દેવાની રકમને દેવું કહેવાય છે અને દેવાનું પ્રમાણ હિસાબી પદ્ધતિ ઉપરથી જાણી શકાય છે, એ જ રીતે લેવાની રકમ એટલે કે લેણાની રકમ પણ હિસાબી પદ્ધતિ ઉપરથી જાણી શકાય છે. તો મિત્રો, દેવાના પ્રમાણ જાણવા માટે જે રીતે હિસાબી પદ્ધતિ એક હેતુ તરીકે છે, એ જ રીતે લેણાની રકમ કેટલી છે, લેણાનું પ્રમાણ કેટલું એ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ આપણને ઉપયોગી બને છે. તો જો મિત્રો એવું કહે છે એમાં કે ઉધાર ખરીદીની જેમ ગ્રાહકોને ઉધાર વેચાણ કરવામાં આવે છે. જે રીતે તમે અન્ય કંપનીઓ પાસેથી કાચા માલની ખરીદી કરો છો એવી જ રીતે કાચા માલનો ઉપયોગ કરીને ખરેખર જે ઉત્પાદિત માલ થયો હોય એ માલનું તમારે વેચાણ કરવાનું હોય અને જ્યારે તમે વેચાણ કરો છો ત્યારે સામા ગ્રાહક પક્ષને તમે ઉધાર વેચાણ પણ કરતા હો છો. આ વેચાણની રકમ ભવિષ્યમાં મળવા પાત્ર હોય છે. એટલે કે જ્યારે વેચાણ થાય છે ત્યારે કોઈ પ્રકારની ચૂકવણી કરવામાં આવતી નથી, પણ વેચાણ જે દિવસે જે તારીખે થાય છે એ તારીખ પછીની
ભવિષ્યની કોઈ પણ તારીખે ચૂકવણી કરવાનું નક્કી કરવામાં આવે છે અને આવા વ્યવહારને જ ઉધાર વ્યવહાર કહેવાય છે. તો ઉધાર વેચાણની કોઈ રકમ ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે મળવાપાત્ર હોય છે. જ્યાં સુધી વેચાણની રકમ ન મળે ત્યાં સુધી ચોપડામાં તે લેણા તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે જે રકમ આપણે ઉધાર માલ વેચ્યો છે અને માલ વેચાણ પેટે જેટલી રકમ હિસાબ પેટે આપણે લેવાની નીકળે છે, આ તમામ રકમ આપણી હિસાબી ચોપડામાં લેણા તરીકે દર્શાવવામાં આવે છે. એટલે દેવાની નીકળતી રકમને મિત્રો દેવા તરીકે અને લેવાની નીકળતી રકમને મિત્રો લેણા તરીકે, એટલે લેણું અને દેવું આ બંને શબ્દો નામાના દરેક પ્રકરણોમાં આપને મોટાભાગે જોવા મળશે. એટલે આ બંને શબ્દોને મિત્રો ધ્યાનથી સમજજો અને યાદ રાખશો. તો ચોપડામાં જે રકમ આપણે લેવાની નીકળે છે એને લેણા તરીકે દર્શાવવામાં આવે છે અને આ અંગેની જાણકારી આપણને હિસાબોમાંથી મેળવી શકાય છે. એટલે કે મિત્રો જે રીતે હિસાબોમાંથી દેવું જાણી શકાય છે તે જ રીતે હિસાબી ચોપડાઓમાંથી આપણે લેણું પણ જાણી શકીએ છીએ. તો દેવાનું પ્રમાણ જાણવા અને લેણાનું પ્રમાણ જાણવા બંને હેતુઓસર હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો પછીનો 7મા નંબરનો આપણો હેતુ છે એ છે ધંધાની નફાકારકતા માપવા માટે. મિત્રો ધંધાની નફાકારકતા એટલે ધંધાની નફો કમાવવાની જે ક્ષમતા છે એ નફો કમાવવાની ક્ષમતા કયા પ્રકારની છે અને નફો કેવા કેવા પરિસ્થિતિઓમાં વધુમાં વધુ પ્રાપ્ત કરી શકાય એ પરિસ્થિતિ ઊભી કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને કહેવાય છે નફાકારકતા પ્રાપ્ત કરવી. તો ધંધાની નફાકારકતા જે લક્ષ્યાંક આપણે નક્કી કર્યો છે એ લક્ષ્યાંકના પ્રમાણમાં કેટલી છે એ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરેલ ચોપડાઓ આપણને ઉપયોગી થાય છે. તો હિસાબી પદ્ધતિ દ્વારા ધંધાની નફાકારકતાને પણ આપણે માપી શકીએ છીએ. તો જોઈએ મિત્રો શું કહે છે એમાં કે હિસાબનો મહત્ત્વનો ઉદ્દેશ જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો કમાયેલ છે કે કેટલું નુકસાન થયેલ છે તે અંગેનું માપ હિસાબી પદ્ધતિ દ્વારા મળી રહે છે. એટલે કે મિત્રો નફાકારકતા જાણવાનો અર્થ છે પેઢીનો થયેલો નફો કે નુકસાન બંનેનું પ્રમાણ કેટલું છે. જો નફો થયો છે તો એ કેટલા પ્રમાણમાં છે અને નુકસાન થયું હોય તો એ કેટલા પ્રમાણમાં છે. બંને માહિતીઓ આપણને હંમેશા હિસાબી ચોપડાઓમાંથી જ મળતી હોય છે અને આ હિસાબી ચોપડાઓ હંમેશા હિસાબી પદ્ધતિ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા હોય છે. તો આ રીતે મિત્રો હિસાબી પદ્ધતિ દ્વારા આપણે ધંધાની નફાકારકતાને પણ માપી શકીએ છીએ. એટલે એક હેતુ આપણો ધંધાની નફાકારકતા માપવાનો પણ અહીં સમાવવામાં આવેલો છે. અને 8મો હેતુ છે મિત્રો એનો ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. હમણાં જ મિત્રો આપણે આર્થિક સ્થિતિ વિશે ચર્ચા કરી કે આર્થિક સ્થિતિનો અર્થ છે ધંધાની નાણાકીય સદ્ધરતા કેવી છે એ આર્થિક સ્થિતિનું એક પ્રકારનું માપન છે. તો ધંધાની આર્થિક સ્થિતિ જો આપણે જાણવી હોય તો એના માટે પણ આપણે આપણા હિસાબી ચોપડાઓ જ તપાસવા પડે છે. હિસાબી ચોપડાઓમાં આવકો કેટલી, ખર્ચ કેટલા, મિલકતો કેટલી, સામા દેવાઓ કેટલા છે. ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટેના જે માપનો આપણે નક્કી કરીએ છીએ એ દરેક માપનો વિશેની માહિતી આપણને મોટા ભાગે આર્થિક સ્થિતિ જાણવા માટે હિસાબી ચોપડાઓમાંથી જ મળતી હોય છે. તો મિત્રો ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે શું કહે છે જોઈએ એમની વિસ્તારપૂર્વક ડિટેલ એની. વર્ષના અંતે ધંધાના દેવા, મિલકતો અને લેણા કેટલા છે તે હિસાબી પદ્ધતિના આધારે તૈયાર કરેલા હિસાબોમાં જોવા મળે છે. એટલે કે વર્ષ દરમિયાન ધંધામાં કેટલી મિલકતો ઊભી થાય છે, કેટલું દેવું ઊભું થાય છે, સામું કેટલું લેણું વસૂલ કરવાનું છે. આ બધી બાબતોના આધારે મોટાભાગે ધંધાની આર્થિક સ્થિતિ નક્કી કરવામાં આવતી હોય છે. તો આ તમામ માપનોનો અભ્યાસ આપણે હિસાબી ચોપડાઓમાંથી જ કરતા હોઈએ છીએ. એટલે કે આ બધા જ માપનોનો જે કંઈ આંક આપણે જોઈએ છીએ તે આપણને હિસાબી ચોપડાઓમાંથી જ મળતો હોય છે અને હિસાબી ચોપડાઓમાં જે પદ્ધતિ દ્વારા હિસાબો તૈયાર કરાય છે એ હિસાબી પદ્ધતિ જ આપણા માટે ઉપયોગી બનતી હોય છે. આગળ મિત્રો એવું કહે છે કે મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતાં વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી છે તેમ
કહેવાય। ફરીથી મિત્રો સાંભળજો કે મિલકતો અને લેણાનું પ્રમાણ દેવા કરતાં સારું હોય તો આર્થિક સ્થિતિ સારી છે તેમ કહેવાય। એટલે કે મિત્રો ધંધામાં વસાવેલી મિલકતો અને ધંધામાં ઉધાર વેચાણ કરેલી રકમનું વસૂલ કરવાનું લેણું એટલે કે લેવાની નીકળતી રકમો જો તમારા દેવાની રકમો કરતાં વધુ હોય, એટલે કે તમારું ઉદાહરણ દ્વારા મિત્રો સમજાવું આપને કે તમારું દેવું માનો કે 2 લાખ રૂપિયાનું છે, સામે તમારી મિલકતો 1.5 લાખ રૂપિયાની અને તમારી લેણાની વસૂલ કરવાની રકમ 1 લાખ રૂપિયાની છે, તો મિત્રો મિલકતો 1.5 લાખની અને દેવું સામું 1 લાખનું, તો મિલકતો અને લેણાનો સરવાળો દેવા કરતાં વધી જાય છે, તો આવી પરિસ્થિતિમાં ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી છે એવું કહી શકાય। તો ટૂંકમાં મિત્રો તમારા દેવા કરતાં જ્યારે તમારી મિલકતો અને લેણાનું પ્રમાણ વધુ હોય ત્યારે એવું કહી શકાય કે ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી છે તેમ કહેવાય છે। આમ હિસાબોના આધારે આર્થિક સ્થિતિ જેને સદ્ધરતા કહેવાય છે તે જાણી શકાય છે। એટલે કે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે મિલકતો, લેણાઓ અને દેવાઓ મોટા ભાગે આ માપનોનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે। એટલે જ્યારે તમારી મિલકતો અને લેણું વધારે હોય ત્યારે તમારી સ્થિતિ સારી છે એવું કહી શકાય, અને જો તમારી મિલકતો અને લેણાં કરતાં તમારું દેવું વધી જતું હોય તો તમારી આર્થિક સ્થિતિ નબળી છે એવું કહેવાય છે। તો આ રીતે મિત્રો લેણાં, દેવા અને મિલકતો આ 3 માપનના આધારે તમારી આર્થિક સ્થિતિ નક્કી થતી હોય છે। ત્યારબાદનો મિત્રો 9મા નંબરનો આપણો હેતુ છે ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા। મિત્રો હિસાબો જ્યાં તૈયાર થતા હોય ત્યાં છેતરપિંડીઓ થવાની અથવા તો ભૂલો થવાની પણ શક્યતાઓ રહેલી છે। તો આવી ભૂલો અને છેતરપિંડીઓ રોકવા અને શોધવા બંને પ્રકારના પગલાઓ લેવા માટે આપણને હિસાબી ચોપડાઓ ઉપયોગી બને છે। તો મિત્રો હિસાબી પદ્ધતિની ભૂલોમાં એમ કહે છે કે નાણાકીય ભૂલો અથવા ગુનાઓ અંગેની જાણકારી તૈયાર થયેલા હિસાબોની તપાસના આધારે મેળવી શકાય છે। એટલે કે જે કોઈ હિસાબો લખવામાં આપણી ભૂલ રહી જતી હોય તો એ હિસાબી ચોપડાઓની જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે ત્યાંથી આપણને ખ્યાલ આવશે કે હિસાબી પદ્ધતિમાં કોઈ પ્રકારની ભૂલ રહેલી છે અથવા તો કોઈ પ્રકારની છેતરપિંડીઓ થયેલી છે। આવી કોઈપણ અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે અને હિસાબી પદ્ધતિ પરોક્ષ રીતે અંકુશ રાખે છે। એટલે કે હિસાબો જ્યારે તમે તપાસ કરો ત્યારે તમને કદાચ એવો ખ્યાલ આવે છે કે અહીં કોઈ પ્રકારના આંકડાકીય છેતરપિંડીઓ કે આંકડાકીય ગોટાળાઓ કરવામાં આવ્યા છે, તો તે જ સમયે તમે એક ભૂલો કે છેતરપિંડીઓને શોધી શકો અને છેતરપિંડી કે ગોટાળાઓ થતાં તમે અટકાવી શકો છો। એટલે આમ હિસાબી પદ્ધતિ દ્વારા આવી પ્રકારની ભૂલો અને છેતરપિંડીઓ ઉપર એક પ્રકારનો અંકુશ, એક પ્રકારનો નિયંત્રણ રાખવામાં આવે છે। તો મિત્રો હિસાબી પદ્ધતિ તૈયાર કરવાનો એક હેતુ એ પણ છે કે તમે હિસાબી પદ્ધતિના ચોપડાઓ દ્વારા તમે ભૂલો અને છેતરપિંડીઓને શોધી પણ શકો છો અને શોધ્યા પછી એને રોકી પણ શકાય છે। તો મિત્રો અંતે એવું કહે છે કે હિસાબી પદ્ધતિનો ઉપયોગ ઉપર જણાવેલ હેતુઓસર કરવામાં આવે છે। હિસાબી પદ્ધતિના અસ્તિત્વ અને ઉપયોગના કારણે ઘણા ફાયદાઓ થતા હોય છે। આ અંગેની ચર્ચા હવે પછી કરવામાં આવેલ છે। એટલે કે મિત્રો હિસાબી પદ્ધતિ છે એ એવું સાધન છે કે જેના દ્વારા આપણે આપણા અમુક હેતુઓ પાર પાડતા હોઈએ છીએ। આ પદ્ધતિના કારણે અમુક આપણને ફાયદાઓ મળે છે તો અમુક એની મર્યાદાઓ પણ જોવા મળે છે, પણ મિત્રો એના ફાયદાઓ અને મર્યાદાઓને આપણે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું। અત્યારે મિત્રો આ ટૉપિકમાં આપણે હિસાબી પદ્ધતિના હેતુઓનો અભ્યાસ કર્યો છે। તો આ હેતુઓ સમજવામાં કોઈ જગ્યાએ મિત્રો આપણને કોઈપણ પ્રકારનો ડિફિકલ્ટીઝ કે કોઈ પ્રશ્નો રહેતા હોય તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ચોક્કસ જણાવશો, તેનો બને એટલી જલ્દીથી હું ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશ। તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો કુશળ રહેશો, મજામાં રહેશો તેવી અપેક્ષા સાથે નમસ્તે મિત્રો, આજનો લેક્ચર અહીં પૂરો કરશું।